નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24 સમાચાર. ભાગવત ગૌ કથાના પાટણના અનાવાડામાં સરસ્વતી નદીના કિનારે આવેલી હરિઓમ ગૌશાળા અને ગૌ હોસ્પિટલના લાભાર્થે પૂજ્ય શ્રી રમેશભાઈ ઓઝાના વ્યાસપીઠે શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ થયો છે. આ કથા 7 ડિસેમ્બર સુધી ચાલશે. કથાનો શુભારંભ સામાજિક સમરસતાના સંદેશ આપતા એક અનોખા કાર્યક્રમથી કરવામાં આવ્યો, જેમાં વાલ્મીકી સમાજની 51 દીકરીઓના કુમકુમ પગલાં પાડી કથાનો પ્રારંભ કરાયો હતો. ત્યારબાદ દીપ પ્રગટાવી કથાનો વિધિવત શુભારંભ થયો. કથાકાર રમેશભાઈ ઓઝાના આગમન પૂર્વે મોટી સંખ્યામાં માતાઓ કળશ ધારણ કરીને અને ભાઈઓ તુલસી ક્યારો તથા ભગવી ઝંડીઓ સાથે સામૈયામાં જોડાયા હતા. ભાઈશ્રી દ્વારા કપિલા ગૌ માતાનું પૂજન અર્ચન પણ કરવામાં આવ્યું હતું. કથાના મુખ્ય દાતાઓ ચેતનભાઈ વ્યાસ અને નરેન્દ્રસિંહ જાડેજાના પરિવારો દ્વારા શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજા અને આરતી કરવામાં આવી. આ વિધિ પૂર્ણ થયા બાદ કથાકાર રમેશભાઈ ઓઝાના સ્વમુખે શ્રીમદ ભાગવત કથાનો પ્રારંભ થયો. આ પ્રસંગે મોટી સંખ્યામાં સાધુ, સંતો, મહંતો સહિત ભાવિકો ઉપસ્થિત રહી કથાનું શ્રવણ કરી રહ્યા છે. શ્રદ્ધાળુઓની સુવિધા માટે કથા સ્થળે 15,000 શ્રોતાઓ માટે બેઠક વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. દરરોજ 50,000 ભાવિકો માટે ગાયના શુદ્ધ ઘીમાંથી બનેલા ભોજન પ્રસાદનું આયોજન કરાયું છે. ઉપરાંત જીમખાનાથી કથા સ્થળ સુધી વિના મૂલ્યે આવવા જવા માટે વાહન વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરાવી છે. આ કથા દરમિયાન વિશેષ આકર્ષણ એ છે કે ગૌશાળાની કપિલા ગાય પણ કથાનું શ્રવણ કરશે. કથા મંડપમાં રમેશભાઈ ઓઝાની બિલકુલ સામે કપિલા ગાય માટે અલગ બેઠક વ્યવસ્થા ઊભી કરાઈ છે. કપિલા ગાયને સોનાના વરખ મળેલા શિંગડા અને વિશેષ શણગાર સુધી 7 દિવસ સુધી સતત કથા સાંભળશે. ઓમ નમઃ ભવાય જમયો ભવાય જ નમઃ શંકરાય જ મહેશ્વરાય જ નમઃ શિવાય જ શિવતરાય જ ઓમ ભૂર્ભુવઃ સ્વઃ સાંભવા શિવાય ચંદ્રમૌલીશ્વરાય મહાવીરાય. हाजी प्राणियों में विश्व का गौ माता की गौ हत्या भारत अखंड हो. भारत शंकराचार्य भगवान की. પછી લેજો ત્યો જઈ કેમેરામેન જલ્દી કરજો ભાઈ. આ વ્યાસપીઠ પર માત્ર જેમને ધોતી ધારણ કરી છે એ લોકો ઘોષિત કરવામાં આવશે.